નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી। દિશા કમિટી અને જિલ્લા પ્રવાસન સમિતિની પણ બેઠક યોજાઈ હતી। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડિયા, અરવિંદભાઈ લાડાણી તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નોને તરત ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી। સમય મર્યાદામાં પ્રશ્નનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા। આ બેઠકમાં દબાણ, ટ્રાફિક, વિકાસલક્ષી કામો, આધાર સેવા કેન્દ્ર, પિન કાર્ડ, માર્ગ, મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોને મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓને જવાબ રજૂ કર્યા હતા। આ બેઠકમાં દિશા કમિટી મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં જુદી જુદી સરકારી યોજનાઓ અંગે જિલ્લામાં થતી કામગીરી માહિતીની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। આ સંદર્ભે સંલગ્ન અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશન આપવામાં આવ્યા હતા। જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં જૂનાગઢ જિલ્લા પ્રવાસન સ્થળો વિકસાવવા અને પ્રવાસીઓને જરૂરી સુવિધા મળી રહે તે માટે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, નાયબ વન સંરક્ષણ અક્ષય જોશી, નાયબ વન સંરક્ષક પ્રસાદ તોમર, અધિક નિવાસી કલેક્ટર NF ચૌધરી સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જનરલી કોર્પોરેશનની અંદર જે તે વખતે ઘણા સમય પહેલા ટેન્ડરથી મૂળ રકમ કરતા વધારે, ત્યારે પણ ટાઉન હોલનો પ્રશ્ન હતો કે ટાઉન હોલનો 1.5 કરોડ રૂપિયાનું જે ટેન્ડર 180 હતું એને 5.5 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો। એવી રીતે ઘણા કામો ટેન્ડરની મૂળભૂત રકમ કરતા 100 ગણા, 200 ગણા, 300 ગણા કામો કરવાની મંજૂરી આપી હતી। અને જે તે વખતે રાજ્ય સરકારે અહીંયા RNB ડિપાર્ટમેન્ટના અધિકારીને, કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ મકાનને એવી સૂચના આપી હતી કે આનો જથ્થો અને ક્વોલિટી ચેક કરવાનું। પણ જે તે વખતે એ લોકોએ કમિટી બનાવી, ગેરકાયદેસર રીતે એ કમિટીએ બેઠક કરી। એમના એવું થયું કે આ બધું નિયમ મુજબ છે, એના કોઈ મિનિટ્સ બુક નહીં, એના કોઈ ડોક્યુમેન્ટ નહીં, ફક્ત ખાલી લખાઈ ગયું। એની ઉપરથી એવું કરી દીધું કે આ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબ છે। મારો પ્રશ્ન એ હતો કે સરકારશ્રીનો પ્રવર્તમાન નિયમ છે તો 2 વર્ષથી અધિકારીઓ પણ, ભ્રષ્ટ અધિકારીઓ પણ એમની સાથે જોડાય અને એ નિયમનો જવાબ આપવાને બદલે ગોટા હજી પણ વારી રહ્યા છે। સરકારે કીધું હતું એ નિયમ વિરુદ્ધ લખવાનું કારણ શું, એ કારણ એમને આપવું જોઈએ, એ કારણ પણ નથી આપતા અને જવાબ પણ નથી આવતા। એટલે આવી ભ્રષ્ટ નીતિ સામે જો લડશું નહીં અને એને અટકાવવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર પણ આ ભ્રષ્ટ નીતિઓ ચાલુ રહેશે। એટલે ટેન્ડર કરતા મૂળ રકમની અંદર જે કર્યું છે એ લડી અને પાછા એ જે તે અધિકારીઓ જવાબદાર હોય એની ઉપર કાર્યવાહી થાય એવા તમામ પગલાં લેવા માટે આજે કાર્યવાહી માટેના લડાઈ ચાલુ છે। નદીની જે વાત છે એ જૂનાગઢ વિધાનસભા વિસ્તારના મુખ્યત્વે ગામડાઓની અંદર ખૂબ મોટી અસર થાય છે અને એમનું પાણી, લાલ પાણી આપણે બધાએ જોઈએ છીએ। એ છેલ્લા 2 વર્ષથી આ પ્રશ્ન મૂક્યો છે। પોલ્યુશન બોર્ડના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ નીતિથી આ પ્રકરણને કોઈને કોઈ કારણસર દબાવી દેવામાં આવે છે અને આ પ્રકરણને હિસાબે આજે આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો ત્યાં લાલ પાણી આજે પણ કૂવાની અંદર આવી ગયું છે, બોરની અંદર આવી ગયું છે, જમીનની અંદર પણ આવી ગયું છે અને એના ચામડીના રોગોના પ્રશ્નો પણ આ વિસ્તારની અંદર ઉપસ્થિત થયા છે। એની તપાસ માટેની આદરણીય કલેક્ટરશ્રીએ કમિટી બનાવી હતી ડેપ્યુટી DDOની નીચે। એ કમિટીએ રિપોર્ટ આપ્યો। એ રિપોર્ટની અંદર જે તત્વો હોવા જોઈએ નથી અને પાણી ખરાબ છે, જમીન ખરાબ છે અને આને હિસાબે જ ખરાબ છે એવો રિપોર્ટ આપ્યો। જ્યારે અધિકારીઓ ફરીથી પોતાનો રિપોર્ટ કર્યો અને જ્યારે ડેપ્યુટી DDOએ રિપોર્ટ કર્યો ત્યારે એમને કીધું હતું કે ગામના ગ્રામ પંચાયતના સરપંચ હોય, તલાટી મંત્રી હોય, ગામના 2 પ્રતિનિધિ હોય, એમની રૂબરૂની અંદર
રિપોર્ટ લેવા, એની અંદર પ્રૂફ લેવા અને એ 3 પ્રૂફ એમની સાથે રાખવા અને એને સીલ મારવા અને એની અંદર તપાસણી થાય અને રિપોર્ટ થાય. એમાંથી એક જગ્યાએ રિપોર્ટ કર્યા પછી બીજી જગ્યાએ કરવો અને એક રાખી મૂકવો કે એની અંદર પારદર્શક રિપોર્ટ થાય. એ રિપોર્ટની અંદર ચોખ્ખું આવ્યું છે કે આ પાણીથી, પ્રદૂષિત પાણીથી આ બધા રોગ થયા છે. છતાં પણ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પોતાની રીતે એકલા જઈ આવે ત્યારે બિસ્લરીનું પાણી એની અંદર ભરી અને તપાસ માટે મોકલે છે અને આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને એવું કહે છે કે આવું કંઈ છે નહીં. પણ આજે હું એ અધિકારીને ઘણી વખત કીધું છે, આજે પણ મીડિયાના માધ્યમથી કહું છું કે અધિકારી પવિત્ર હોય, અધિકારી એ માણસાઈ હોય, અધિકારીએ ખરેખર એની માનું દૂધ પીધું હોય તો એ ઉબેણ નદીનું પાણી જાલણસર ગામની નીચે આવે છે ત્યાં એનો પરિવાર અઠવાડિયા સુધી એ પાણી પીએ અને પછી કહે કે આ સાચું પાણી, સારું પાણી છે, પીવાલાયક પાણી છે. હું પાણી નથી પી શકતો તો મારા વિધાનસભા વિસ્તારનો કોઈ મતદારી પાણી ન પી શકે એટલી મને સભાનતા હોય છે. અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ આ પાણીને બદનામ કરીને આ વિસ્તારના લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. ખૂબ ગંભીર બાબત છે. હજી અત્યારે ચોમાસામાં ફૂલ વરસાદની અંદર પાણી જતું હોય ત્યારે પાણીના પ્રૂફ લઈ અને લોકોને બતાવે છે કે આ પ્રૂફ પાણી છે. વરસાદનું પાણી આવે 100% સારું જ હોય. હમણાં શિયાળો પૂરો થઈ જશે, પાણીનું વેણ બંધ થઈ જશે, પછી પાણી લ્યો. આજે પણ એ વિસ્તારની અંદર તમે ક્યાંય નદીની અંદર જશો ને ઉનાળાની અંદર, પણ જ્યાં પાણી સુકાઈ ગયું છે, જ્યાં સફેદ છારી જામી ગઈ છે, એની અંદર પાણી નાખશો ને તો પાણી 5 દિવસ, અઠવાડિયા સુધી સુકાતું નથી, ચોખ્ખું નથી થતું. બાજુમાં તમે ઉપરથી શેવાળ કાઢી અને પાણી નાખશો તો 5-10 મિનિટની અંદર પાણી સુકાઈ જાય છે. આ પરિસ્થિતિ એક પ્લાસ્ટિકનું લેર આખી નદીની અંદર બનાવી દેવામાં આવ્યું છે અને એ કારણ હોય તો એ આ પોલ્યુશન બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ, કલેક્ટરશ્રી, સમગ્ર ગુજરાત સરકાર બધાને ગેરમાર્ગે દોરી અને આ કામ કરી રહ્યા છે. જે રીતે પોરબંદરમાં આંદોલન થયું, આવું જ આંદોલન જુનાગઢ વિધાનસભા વિસ્તારની અંદરથી જો આ રોકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે, એમાં કોઈ શંકા નથી. એમાં ધારાસભ્ય તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની સાથે રહેવાની મારી ફરજ છે અને એમાં હું સાથે રહીશ. જુનાગઢ તાલુકાના સુખપુર ગામે 135 કટ્ટા માલિકની જાણ બહાર વેચી દીધા અને છેતરપિંડી કરી 7000 કિલો ચણા વેચનાર ઈસમને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો. જુનાગઢ તાલુકાના સુખપુર ગામે આવેલા નેશનલ બલ્ક હોલ્ડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ગોડાઉન આવેલું છે, જે ગોડાઉનમાં ચણા અને અન્ય અનાજની સામગ્રી રાખવામાં આવે છે. ગોડાઉનના ઇન્ચાર્જ કાણાજી છગનજી ઠાકોર જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોતાના ગોડાઉનમાં સુપરવાઇઝર તરીકે રાખેલા વ્યક્તિને 7000 કિલો ચણાની ચોરી કરીને વેચી નાખ્યા હોય એવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. જે બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 306 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીની હાલ ધરપકડ કરેલી છે અને વધુમાં ડીવાયએસપી ધાંધલિયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી પ્રશાંત છેલ્લા ઘણા લાંબા સમયથી ગોડાઉનમાં ફરજ બજાવતો હતો અને સુપરવાઇઝરની પોસ્ટ ઉપર હતો અને તેની પાસે ગોડાઉનની ચાવી રહેતી હતી. માલ 135 ચણાના કટ્ટા ઓછા જોવા મળ્યા હતા ત્યારે ગોડાઉનના ઇન્ચાર્જ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ગોડાઉનના સીસીટીવી કેમેરા ચેક કરતા અંતે પ્રસાદ દ્વારા હકીકત જણાવવામાં આવી કે પોતે ગેમ રમી ગયા હતા અને ફરજ પરના કુલ 7 ટન ચણા 25 નવેમ્બરથી લઈને બનાવ બન્યો હતો. તે સમયગાળામાં રાત્રિના અને દિવસના અલગ અલગ વાહનો બોલાવીને દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખ્યા હતા, જેમાં 4,02,000 રૂપિયા બજાર ભાવે 7000 કિલો ચણાની માર્કેટ કિંમત થાય છે. આ બાબતે નોકર તરીકે નોકરી કરતા હોઈને વિશ્વાસઘાત કરીને ચોરી કરેલી હોય તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીને જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુખપુર ખાતે નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું વેરહાઉસ આવેલું હોય, જેમાં ચણા અને અન્ય અનાજની સામગ્રી રાખતા હોય. તો તેમના જે રાજકોટ ક્લસ્ટર ઓપરેશન ઇન્ચાર્જ કાળાજી છગનજી ઠાકોરે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના ત્યાં સુપરવાઇઝર તરીકે રાખેલા ઈસમે ચોરી કરી અને આ જે ચણા 7000 કિલોગ્રામ જે ચણા છે તે વેચેલીની હકીકત જણાવેલી. જે બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 મુજબ ગુનો દાખલ કરેલો છે અને આરોપીને રાઉન્ડ અપ કરેલો છે. આ દિશાની આગળ હાલ તપાસ શરૂ છે. આરોપી કેટલા સમયથી ત્યાં ફરજ બજાવતો હતો અને શા માટે આ કામ કર્યું? જે આરોપી છે પ્રશાંત,
તે ઘણા લાંબા સમયથી આ વેરહાઉસ ખાતે નોકરી કરતો હતો અને સુપરવાઇઝરની પોસ્ટ પર હોય એટલે તેમની પાસે જ હમણાં જે ચાવી રહેતી હતી. તો જ્યારે આ માલ 135 કટ્ટા છે એ ઓછા જોવા મળતા આ ક્લસ્ટર ઇન્ચાર્જે તેમની પૂછપરછ કરતા અને જે વેરહાઉસ ખાતે જે સીસીટીવી કેમેરા આવેલા છે તે ચેક કરતા અંતે છે આ પ્રશાંત ધમ્મરે હકીકત જણાવેલી કે પોતે રમી ગેમમાં ઓનલાઈન છે રૂપિયા હારી જતા તેના પર દેવું થઈ જતા તેમને કુલ છે એ 60 ટન જેટલા ચણા ગઈ 25 નવેમ્બરથી લઈ અને આજે બનાવ બન્યો ત્યાં સુધીના સમયગાળા દરમિયાન રાત્રિના દિવસના અલગ અલગ વાહનો બોલાવી અને છૂટક છે એ દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં છે વેચાણ કરેલું છે અને 4,02,000 રૂપિયા જેટલા છે 7,000 કિલોગ્રામ ચણાની માર્કેટ વેલ્યુ થાય છે. તો આ બાબતે જે નોકર તરીકે ત્યાં નોકરી કરતા હોય અને આ પ્રકારનો વિશ્વાસઘાત કરીને ચોરી કરેલી હોય જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદ ભવનમાં મહામુનિ સ્પીકર તેમજ ભારતના સંસદ સભ્યોની હાજરીમાં બાબા સાહેબની ટીકા ટિપ્પણી અને અભદ્ર ભાષામાં અપમાન કરેલું હતું, જેને લઈ જુનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સમગ્ર દેશના નાગરિકો સન્માનિત તેમજ બંધારણના ઘડવૈયાનું જાહેર મંચમાં સંસદ ભવનમાં જે અપમાન થઈ રહ્યું છે તે યોગ્ય નથી. આ બાબતની સમગ્ર ભારત દેશમાં નાગરિકોએ ખંડન કરીએ છીએ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને જાહેરમાં માફી માંગીને પોતાનું સ્વેચ્છાએ ગૃહમંત્રી પદથી સ્વૈચ્છિક રાજીનામું આપે તેવી લોક માંગણી ઉઠી છે. જો આ વિશે વિચારવામાં નહીં આવે તો દેશમાં કોઈ પણ મહામુનિ અભદ્ર ભાષા તેમજ ટીકા ટિપ્પણી કરશે, જેના કારણે સમગ્ર વિગ્રહની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ભારતના ગૃહમંત્રી અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ કલમ નંબર 3(1) મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જુનાગઢ શહેરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એવા મહાપુરુષનું અપમાન આ દેશની લોકસભામાં જે કાયદોનું મંદિર કહેવાય અને આ દેશની લોકસભા ભવનમાં જ્યારે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા એમનું અપમાન કરવામાં આવે, અમારી સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષની તમામ અનુસૂચિત જાતિ વર્ગની અને કોંગ્રેસના સૌ સિનિયર લીડરો જ્યારે ઉપસ્થિત છે, માજી ધારાસભ્યો છે, પ્રમુખશ્રી છે, એ તમામની અમે આપ સાહેબને વિનંતી માટેનો આ આવેદનપત્ર આપીએ છીએ કે અમિતભાઈ શાહનું રાજીનામું લેવામાં આવે. જે માણસે ડોક્ટર બાબા સાહેબનું સરા જાહેર આવું અપમાન કર્યું હોય અને એમને ગૃહમંત્રી પદે રહેવું જ ન જોઈએ, એના માટેની અમારી સ્પષ્ટપણે માંગણી છે. અમે માનનીય રાજ્યપાલશ્રીના અનુસંધાને આપ કલેક્ટર સાહેબને આપના માધ્યમથી આવેદન આપીએ છીએ. આ જે અપમાન થયું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એટ્રોસિટીનો ગુનો દાખલ કરી ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજીનામું આપે. મારું નામ મનોજ જોશી, જુનાગઢ શહેર કોંગ્રેસ અધ્યક્ષ. 2 દિવસ પહેલા લોકશાહીના મંદિર એવા લોકસભાના મેચ પરથી આ દેશના ગૃહમંત્રી જેવા જવાબદાર હોદ્દા પર બિરાજમાન એવા ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કરવામાં આવેલું. તુલના એવા પ્રકારે કરી કે આ દેશની મહાન વિભૂતિનું અપમાન થાય. એક સામાન્ય માણસ પણ કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરમાં શ્રદ્ધા ધરાવે છે, એના સિદ્ધાંતોને માને છે, આવી કોઈ સામાન્ય વ્યક્તિ પણ આવું અપમાન કરવાનું ના વિચારે. એના બદલે આ દેશના ગૃહમંત્રી શ્રી આવી અપમાનજનક ટિપ્પણી કરે ખરેખર ક્ષમાને પાત્ર નથી. આજે કલેક્ટર સાહેબ ના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજી, રાજ્યપાલજી એમને કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપી શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે જે જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન થયું એ જ જગ્યાએ ઊભી જાહેરમાં દેશની માફી માંગે અને રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્રના માધ્યમથી અમે રજૂઆત કરી છે કે આવી અસભ્ય ટિપ્પણી કરનાર વ્યક્તિનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે. આજે કલેક્ટર સાહેબના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજીને, ગુજરાતના રાજ્યપાલજીને, કાયદો અને વ્યવસ્થા જેના સિરે છે, જિલ્લાની કાયદો અને વ્યવસ્થા જેના સિરે છે એવા જિલ્લા પોલીસ વડાશ્રીને આવેદનપત્ર આપી જિલ્લા પોલીસ વડા
આના પર એફઆઈઆર કરી અને એક દાખલારૂપ ભૂમિકા ભજવે એવી અમારી માંગ આજે અમે રજૂ કરેલી છે. શહેર કોંગ્રેસ આજે લોકસભાના ગૃહમંત્રી દ્વારા અને લોકસભામાં જે કાયદાનું મંદિર કહેવાય અને આ દેશની સર્વોચ્ચ લોકસભાની અંદર આ દેશના મહાન પુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સરા જાહેર પૂરો દેશ પૂરી દુનિયા જોઈ રહી હોય અને એમની સામે બાબા સાહેબનું અપમાન એ આ દેશનું અપમાન છે, આ રાષ્ટ્રનું અપમાન છે. અને એટલા માટે આજે જુનાગઢ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, અનુસૂચિત જાતિ અને અમારા સૌ માજી ધારાસભ્યો, પ્રમુખશ્રીઓ, સૌ સમાજ, તમામ સમાજ સાથે મળીને આજે ડોક્ટર બાબા સાહેબની વિરુદ્ધમાં જે ટિપ્પણી કરવામાં આવી છે એવા ગૃહમંત્રી અમિત શાહ સાહેબનું રાજીનામું આપવામાં આવે અને એને જાહેરમાં રાજીનામું આપી જ દેવું જોઈએ કે જે માણસે આ દેશના મહાપુરુષનું અપમાન કર્યું છે. ત્યારે મેં આજે એસપી સાહેબને આવેદન દેતા એ પણ કીધું કે જુનાગઢ એ ગિરનારની ભૂમિ છે, સિંહોની ભૂમિ છે. અહીંયા અધિકારી પણ સાવધ જેવો હોવો જોઈએ. એટલે એસપી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે પૂરા દેશમાં પહેલી વહેલી ગૃહમંત્રીની વિરુદ્ધમાં એફઆરઆઈ એ જુનાગઢમાં દાખલ થાય અને દાખલારૂપ સાબિત થાય કે આ લોકસભામાં કોઈ મહાપુરુષનું અપમાન ક્યારેય કોઈથી ન થાય. મને સંપૂર્ણ વિશ્વાસ છે આ જુનાગઢના અધિકારીઓ ઉપર આ ભૂમિકા ભજવી અને બાબા સાહેબનું માન અને સન્માન ઊંચું લઈ આવશે. બસ એટલા માટે અમે એફઆરઆઈ એટ્રોસિટી કલમ એક્ટ 3 મુજબ એમની ઉપર એફઆરઆઈ દાખલ એ જુનાગઢમાં પહેલી વહેલી થાય એ અમે આવેદન એસપી સાહેબને આપ્યું છે, કલેક્ટર સાહેબ થ્રુ રાષ્ટ્રપતિ અને મહામહિમ રાજ્યપાલશ્રીને આપ્યું. જુનાગઢ પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 5 અરોદરાના સોનાનો ચેન, મોબાઈલ ફોન, રોકડ રૂપિયા સહિત કિંમતી સામાનનું બેગ મળી કુલ 1,82,900 નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી જુનાગઢ નેત્રમ શાખા. જુનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજોડિયા સાહેબ, જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારો સાથે પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચનાઓ કરવામાં આવેલી છે. ત્યારે જુનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાથી શહેરમાં કોઈ પણ બનાવ બને તેને તરત ડિટેક્ટ કરી તથા ટ્રાફિક મેનેજમેન્ટ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે ડીવાયએસપી મુખ્ય મથક એએસ પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પીએસ મશરૂમને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા 5 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા સોનાનો ચેન, મોબાઈલ ફોન, રોકડ રૂપિયા તથા કિંમતી સામાન બેગ મળી કિંમત રૂપિયા 1,82,990 નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી શોધી આપી મૂળ માલિકને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે. નામ સરિતા નરેશ સોલંકી. અમે જુનાગઢથી 17 બાગ જતા હતા. એમાં રિક્ષામાં અમારું બેગ રહી ગયું હતું. નેત્ર શાખામાં અમે કમ્પ્લીટ કર્યું. એમને 1 કલાકમાં અમારી બેગ ગોતી આપી. નેત્ર શાખાનો ખૂબ ખૂબ આભાર. અમે જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર. નામ લીલીબેન રામજીભાઈ ડાકી. આમ ચોબારી ફાટક લગ્નમાં ગયા હતા, ત્યાંથી પરત અમે ખલીપુર રોડે જવા માટે રિક્ષા કરાવેલી. ઘરે આવતા અમારી રિક્ષામાં એક બેગ ભૂલાઈ ગયેલું. ત્યારે અમે નેત્રમ શાખાનો સંપર્ક કર્યો. એ લોકોએ અમને મારું બેગ ગોતી કાઢ્યું. એ બદલ નેત્રમ શાખા અને જુનાગઢ पुलिस નો खूब खूब आभार. मेरा नाम सुनता अली शेख है. मैं राजकोट से जूनागढ़ आया था सुबह को. गांधी चौक से मैं घर जाने वाला था रिक्शा पकड़ के. मेरा बैग गुम हो गया था. तो मैंने उसको 4 बजे पुलिस स्टेशन आया था. फिर उधर से मैंने पुलिस असिस्टेंट वाला पुलिस से तो 1 घंटा में मेरा काम कर दिया. मेरे का बहुत अच्छा लगा है. जूनागढ़ पुलिस और नेत्रम शाखा का पुलिस अच्छा है और मेरा बैग ढूंढ दिया 1 घंटा में. मैंने बहुत अच्छा लगा. મારું નામ નિરૂપા છે. બાઇકમાં હું લગ્ન કરવા જતી હતી. બસ સ્ટેન્ડે પૂગ્યા હતા, ખબર પડી કે મારો ઠેલો ખોવાઈ ગયો છે. પછી મારો છોકરોને અમે 2 પાછા વળ્યા અને ઠેલો ગોતવા નીકળ્યા. ત્યાં નેત્ર શાખામાં અમે ફરિયાદ કરી કે અમારો ઠેલો ખોવાઈ ગયો છે. અને ઠેલાની અંદર અમારા કપડાં પાકીટ હતું, એમાં 2 તોલા
ચેન હતું, 3000 રૂપિયા હતા. એ થેલો મળી ગયો. નેત્ર શાખાએ અમને ગોતી આપ્યું. નેત્ર શાખાનો ખૂબ ખૂબ આભાર. મારું નામ કાબરા વાહિદ ઇકબાલભાઈ. હું મજવડી ગેટેથી સુખના ચોકમાં મારી બાઇકમાં જતો હતો, ત્યારે મારો મોબાઈલ પહેલે પડી ગયેલ. ત્યારબાદ મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને નેત્રમ શાખાએ ગણતરીના સમયમાં મારો મોબાઈલ શોધી કાઢ્યો. તે બદલ નેત્રમ શાખાને એન્ડ જુનાગઢ પોલીસને ખૂબ ખૂબ આભાર. મારું નામ દર્શના વિરલ વ્યાસ છે. હું વડોદરાથી આવી છું અને હું અહીંયા મારા ભાઈની દીકરીના લગ્નમાં આવી હતી. મારી ભાઈની દીકરીના લગ્ન વૃંદાવન પાર્ટી પ્લોટમાં હતા. ત્યાંથી મારા દાગીના ઘરેણાની ચોરી થઈ ગઈ હતી. ત્યારબાદ અહીંયા મેં જુનાગઢ પોલીસમાં FIR લખાવી હતી અને એ પછી એ લોકોએ મારી FIR લખી અને પછી મને એવું કીધું કે તમારું મુદ્દામાલ જલ્દીથી જલ્દી મળી જાય એવા પ્રયાસો અમે કરશું. હંમેશા હું જેટલી વાર આવી છું એટલી વાર મને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. એ લોકોએ ક્યારેય મને નેગેટિવ નથી વિચારવા આવ્યો અને હંમેશા એમને કીધું છે કે અમે અમારા પ્રયત્નો પૂરતા કરશું કે તમને તમારું બધું જ જલ્દી મળી જાય. અને 20-25 દિવસની અંદર મને બધું જ મળી ગયું છે અને એ લોકોએ એટલા સરસ પ્રયાસો કર્યા છે કે મને મારો મુદ્દામાલ બધો મળી ગયો છે. માટે હું એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કહું છું. જુનાગઢ પોલીસ, તમામ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.